સ્વાધ્યાય 1.1 ને પાલી રકમ. ધારો કે આર સ્ટાર તમામ શૂન્યતર વાસ્તવિક સંખ્યાઓનો ગણ છે. આર સ્ટાર શૂન્યતર વાસ્તવિક એટલે આર સ્ટારને આ રીતે લખાય, આર -0 શૂન્ય સિવાયની સંખ્યાઓ, એને શૂન્યતર કહેવાય. શૂન્યતર એટલે શૂન્ય સિવાયની સંખ્યાઓ, શૂન્ય નથી લેવાનો. શૂન્ય સિવાયની સંખ્યાઓ આ યાદ રાખજો. આગળ કીધું છે આના ઉપર એક વિધેય એફ આપેલું છે જેનો પ્રદેશ પણ આર સ્ટાર અને સપ્રદેશ આર સ્ટાર છે. એફએક્સ બરાબર 1/x વડે વ્યાખ્યાયિત છે. તો આ વિધેય એક એક અને વ્યાપ્ત છે તેમ સાબિત કરવાનું છે. હવે જો પ્રદેશ એનો બદલી કાઢીએ, એન લઈ લઈએ, સપ્રદેશ એનો એ રાખીએ, તો શું આ પરિણામ એટલે કે એ એક એક અને વ્યાપ્ત છે એ સત્ય રહેશે એમ કહેવા માગે છે. હવે અહીંયા સૌથી પહેલાં તો એક એક અને વ્યાપ્ત વિધેય એટલે શું, એની ફોર્મ્યુલા, એનો સિદ્ધાંત તમને ખબર હોવો જોઈએ. તો એ પહેલાં આપણે જોઈ લઈએ. ધારો કે એક વિધેય એફ આપેલું છે જેનો પ્રદેશ એક્સ છે અને એનો સહપ્રદેશ વાય છે, અને કોઈક એક સૂત્રથી બંધાયેલું હશે હંમેશા. એફએક્સ બરાબર અહીંયા વિધેય હશે, વિધેયનું સૂત્ર હશે જે એક્સમાં હશે, એના બરાબર આપણે વાય લઈએ છીએ. એક્સ બરાબર અહીં કોઈ પણ સૂત્ર હશે, તમારી પાસે પ્રદેશ હશે, સપ્રદેશ હશે અને એક સૂત્ર હશે. હવે એક એક ની બે રીતે એને સાબિત કરાય, યાદીથી પણ કરાય અને વ્યાખ્યાથી પણ કરાય. યાદીમાં શું હોય છે કે એફને, આ વિધેય એફ છે તો પ્રદેશના જે પ્રદેશ આપેલો, પ્રદેશ શબ્દ યાદ રાખજો, પ્રદેશના ભિન્ન ઘટકો એટલે અલગ અલગ ઘટકો, જુદા જુદા ઘટકો લેવાના, પણ બધા આવી જ જવા જોઈએ. બધા લઈ, નાનું જ્યારે ગણ હશે તો બધા લઈ શકશો, જ્યારે અનંત ગણ હશે ત્યારે થોડા ભિન્ન ઘટકો આપણે લઈશું. ના પ્રતિબિંબ, એનું પ્રતિબિંબ મળશે, એ સપ્રદેશમાં જ હશે. પ્રતિબિંબો પણ અલગ હોય અથવા તો ભિન્ન હોય, પ્રતિબિંબો પણ ભિન્ન હોય. તો એફ એક એક વિધેય કહેવાય. આ એની વ્યાખ્યા થઈ. યાદીથી તમે કરી શકો, એક એક પેર મળવી જોઈએ. એક એક પેર મળશે તો એ એક એક વિધેય કહેવાશે. કે પ્રદેશનો એક ઘટક લીધો, એને સૂત્રમાં મૂકવાનો એટલે વાય મળશે, એટલે એક્સ વાય પેર મળ્યા કરશે. એ અલગ અલગ ના પ્રતિબિંબ અલગ અલગ હોવા જોઈએ, એક એક પેર હોવી જોઈએ, તો એને વિધેયને એક એક કહેવાય. હવે જો એને ગુણધર્મથી કરવું છે તો બે ઘટકો, ધારો કે x1 અને x2 બે ઘટકો પ્રદેશમાંથી લેવાના. અહીંયા એક્સ આપણો પ્રદેશ છે બરાબર, આ પ્રદેશમાંથી લેવાના. આના માટે જો fx1 જે આપણને ઇક્વેશન આપ્યું હશે ને એમાં મૂકવાનું, અહીંયા x છે x1 મૂકવાનું અને x2 ઇક્વલ લઈ લેવાના. એના માટે x1 બરાબર x2 થાય તો એફ એ એક એક વિધેય કહેવાય. એટલે બે વસ્તુ તમને પેર બનાવવાની, એક એક પેર બને તો પણ, અને આ રીતે ના થઈ શકે હોય રકમ જોવાની તો આ રીતે પણ એક એક થશે. હવે જ્યારે પેર બનાવશું, ધારો કે તમને આપણે ઘટકો છે આ પ્રદેશમાંથી લઈએ બરાબર, પ્રદેશમાંથી ઘટકો લીધા બધા, x1 લીધો, એનું પ્રતિબિંબ મળ્યું આપણને y1. પછી બીજો ઘટક x2 લીધું, એનું પ્રતિબિંબ મળ્યું y2. ત્રીજો ઘટક x3 લીધું, એનું પ્રતિબિંબ લીધું x3. એવી રીતે આવ્યું બરાબર. તો આ બધા પ્રદેશના અલગ અલગ ઘટકો, પ્રત્યેક ઘટકો અથવા ભિન્ન ઘટકો, એનું આ પ્રતિબિંબ મળ્યું. તો પ્રતિબિંબ આપણને ખબર છે કે વિસ્તાર છે, આ જે મળે છે આપણને વિસ્તાર મળે છે. જો હંમેશા આ વિસ્તાર છે સપ્રદેશનો ઉપગણ હોય જ, પણ જો વિસ્તાર બરાબર તમારો સહપ્રદેશ થઈ જાય જો યાદીની રીતે, તો એ વ્યાપ્ત કહેવાશે. વિસ્તાર બરાબર સપ્રદેશ થાય તો તે વિધેય વ્યાપ્ત ગણાશે, વ્યાપ્ત થશે. હવે આ યાદીથી વ્યાપ્તનું જોયું.
પણ ગુણધર્મથી સાબિત કરવું હોય તો શું કરવાનું? તો એના માટે ગુણધર્મથી સાબિત કરવા માટે એક ઘટક સહપ્રદેશમાંથી લેવાનો છે. એટલે કે પ્રત્યેક, એટલે કે અહીંયા પ્રત્યેક y બિલોંગ્સ ટુ સહપ્રદેશ એમાંથી લેવાનો છે. એક ઘટક લેવાનો છે, નાનો y લીધો, એ સહપ્રદેશમાંથી લેવાનો છે. એટલે આપણી પાસે સહપ્રદેશ y છે, એ લીધો આપણે, બરાબર, સ્મોલ y છે આ. આના માટે કોઈક ઘટક સ્મોલ x બિલોંગ્સ ટુ x, એટલે કે પ્રદેશમાં હોય અથવા તો મળે, કે જેથી fx બરાબર y થાય, તો f એ વ્યાપ્ત વિધેય છે કહેવાય, વ્યાપ્ત વિધેય કહેવાય. આ બહુ ડેફિનેશન ખાસ યાદ રાખજો. સપ્રદેશમાંથી y માટે પ્રદેશમાંથી એક ઘટક, કોઈ x ઘટક એવો મળે જેથી fx બરાબર y થાય તો વ્યાપ્ત મળે. અથવા યાદી બનાવો, અને યાદી તમને ખબર છે કે આ યાદી એટલે કે જે બીજો ઘટક છે એ વિસ્તાર, યાદીમાંથી જે વિસ્તાર મળ્યો એ વિસ્તાર જો સહપ્રદેશ જ હોય અથવા તો વિસ્તાર બાબત સપ્રદેશ થાય તો પણ એ વ્યાપ્ત કહેવાય. હવે આપણે જે રકમ છે આ ફોર્મ્યુલા જોઈ લીધી, એટલે દરેક રકમમાં આપણે આને વાપરીશું જ્યાં જે જરૂર પડશે ત્યાં. તો આપણે અહીંયા ગાડી વિધેય આપણું આપ્યું છે f, એનો પ્રદેશ છે r-0 અને સહપ્રદેશ પણ r-0. આ પ્રદેશ અને આ સપ્રદેશ. અને ક્યાંથી સંકળાયેલું છે, કયા નિયમથી સંકળાયેલું છે આ વિધેય? તો fx બરાબર 1/x એ બરાબર y લખવાનું હોય છે. આ જે વિધેય છે સાંકળ નિયમ કોનો છે, કયો નિયમ છે? તો આ સૂત્રથી એ સંકળાયેલું છે. જો હવે યાદીથી કરવું છે તમારે તો શું કીધું હતું કે પ્રદેશમાંથી ઘટક અહીં મૂક્યા કરવાનું. એટલે આપણો જે પ્રદેશ છે એ શૂન્ય નથી, પણ વાસ્તવિક ગણ બધા જ છે. આ શૂન્ય નથી ખાલી, પણ એ બધા જ ઘટકો વાસ્તવિક સંખ્યાઓ છે. હવે ધારો કે હું 1 મૂકું, એમાંથી પ્રદેશમાંથી એક અહીં મૂકું, એટલે y બરાબર 1/1 એટલે 1 આવશે. -1 મૂકું તો -1 આવશે. એવી રીતે હું 2 મૂકીશ તો 1/2 આવશે. આ રીતે અહીં બધા ઘટકો પ્રદેશના આવશે અને સામે વિસ્તાર મળશે. તો વિસ્તારના ઘટકો છે એ સપ્રદેશ બાબત થાય છે જોવાનું. હવે એક પાર તો મળી ગઈ, એટલે એક વિધેય તો થઈ ગયું આ, બરાબર. યાદીથી ડેશ 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 એક પાર મળશે. એટલે અહીંયા લખવું હોય તો પ્રદેશના ભિન્ન ઘટકોનું પ્રતિબિંબ પણ ભિન્ન મળે છે, એટલે એક છે. અને વ્યાપ્ત માટે લખાય વિસ્તાર જે છે એનો સપ્રદેશ જ થશે. આ બધા સપ્રદેશના ઘટકો જ અહીંયા આવશે. એટલે આ એક રીત થઈ. હવે બીજી આપણે જે જોઈ x1 ને x2 લઈને કરવાની છે એ રીતથી જોઈ લઈએ કે એક અને વ્યાપ્ત છે કે નહીં. એટલે ધારો કે x1 બે ઘટકો તમારે પ્રદેશમાંથી લેવાના. અહીંયા આપણો પ્રદેશ છે r-0. આ લેવાના, પછી લખવાનું fx1 fx2 આ લખવાનું. આ ફોર્મ્યુલા જોઈ લેજો. હવે f આપણને પાસે fx બરાબર 1/x છે, એટલે fx1 બરાબર થશે 1/x1. એ રીતે સૂત્રમાં તમારે x1 અને x2 મૂકવાના. અને પછી અહીંયા સાદરૂપ આપવાનું. સાદરૂપ અહીંયા ડાયરેક્ટ જ છે, અહીંયા x2 આવી જશે અને અહીંયા x1 આવી જશે. માટે x1 બરાબર અહીંયા ડાયરેક્ટ તરત ખબર પડી જ જાય છે કે આ x1 બરાબર x2. ઘણી વાર અહીં વધારે સાદરૂપ આપવું પડે, તો ટૂંકમાં x1 બરાબર x2 લાવવાનું છે. fx1 બરાબર fx2 લઈ અને x1 બરાબર x2 લાવવાનું છે. અને માટે આ એક વિધેય થાય. લખવું હોય તો લખાય કે જ્યારે fx1 બરાબર fx2 છે ત્યારે x1 બરાબર x2 છે. માટે f એ એક વિધેય છે.
આ આખી ડેફિનેશનથી આપણે લખ્યું. એક એક એફ એ એક એક વિધેય છે. હવે વ્યાપ્ત માટે શું કરવાનું છે કે પ્રત્યેક, અહીં શબ્દ પ્રત્યેક આ નિશાની પ્રત્યેકની છે, વાય લેવાનો છે. વાય બિલોંગ્સ ટુ સહપ્રદેશ. વાય બિલોંગ્સ ટુ સહપ્રદેશ લખું છું. અહીંયા આપણો સહપ્રદેશ છે R-0, બરાબર. માટે જે સહપ્રદેશમાં છે એ વાય, એના માટે કોઈક એક્સ, એટલે કોઈક એક્સ એમાં પ્રદેશમાં છે, એટલે વાય બરાબર અહીંયા આપણે એફ બરાબર 1/x છે. સૂત્ર મૂકી દેવાનું હોય, જે વાય બરાબર લેવાનું. હવે અહીંયા છે ને આ કર્યા પછી એક્સને સૂત્ર કરતાં બનાવવાનું. તમને વાય બરાબર સૂત્ર જે આપ્યું હશે મૂકવાનું હશે, જે એક્સમાં હશે. આ રહ્યું 1/x. અહીંયા એક્સને સૂત્ર કરતાં બનાવવાનું, એટલે આ એક્સ અહીંયા આવી ગયો, એટલે અહીંયા આવશે 1/y. એટલે વાય સહપ્રદેશ માટે એવો ઘટક એક્સ મળ્યો જે 1/y છે, બરાબર. જે પ્રદેશમાં હોવો જોઈએ, બિલોંગ્સ ટુ પ્રદેશ. આ કમ્પલસરી છે. આપણો પ્રદેશ છે R-0. દરેકમાં પ્રદેશ સપ્રદેશ અલગ હશે. તો આ મને એવો ઘટક એક્સ મળ્યો જે પ્રદેશમાં હોવો જોઈએ. જો નથી તો આગળ જવાનું જ નથી. આ મળ્યું, બરાબર. હવે એક્સની કિંમત અહીંયા મળી, બંને બાજુ હું એફ લઈ લઉં છું. માટે અહીંયા એફ મૂકું છું. એક્સ એનું મૂલ્ય લઈ લે છે, એક્સનું એફ આગળનું મૂલ્ય, અને 1/yનું એફ આગળનું મૂલ્ય મૂકે છે. હવે આ થયું, એટલે આને હવે સૂત્રમાં મૂકવાનું છે. આને બંને બાજુ એફ લઈ લીધો. હવે આ જે એક્સ છે એને સૂત્રમાં, આપણું ઓરિજિનલ જે સૂત્ર છે એમાં મૂકવાનું છે. ઓરિજિનલ સૂત્ર આપણું શું છે કે એફ બરાબર 1/x. એટલે હું એક્સની જગ્યાએ શું મૂકીશ? 1/y. અહીંયા આપણી પાસે 1/y આવ્યું, એ મૂકીશ. એટલે 1 અને નીચે એક્સ છે ત્યાં શું પૂછીશ? 1/y. હવે વાય છેદમાં છે, એટલે ઉપર જતો રહેશે, એટલે વાય. એટલે અલ્ટિમેટ શું આવ્યું? એફ બરાબર વાય આવ્યું. માટે એફ બરાબર વાય. આ આપણે લાવવાનું છે વ્યાપ્ત માટે એફ વ્યાપ્ત છે. માટે એફ વ્યાપ્ત છે. આ આપણે લાવવાનું છે કે વાય સપ્રદેશમાંથી ઘટક લેતા એના માટે એક્સ મને એવો મળ્યો જેથી એફ બરાબર વાય થયું. અથવા તો વિસ્તાર તમારો છે એ સપ્રદેશ બરાબર થઈ જાય તો પણ તમને થશે. હવે અહીંયા કીધું છે કે વિધેયનો પ્રદેશ બદલી કાઢીએ. એટલે આપણો વિધેય એફ આવી રીતે એન લેવાનો છે, પ્રદેશ એન લેવાનો છે, સપ્રદેશ એનો એ લાવવાનો છે. તો આ રીતે થશે. તો અહીંયા આપણે એનના અલગ ઘટકોનું પ્રતિબિંબ મળશે. અહીં લખવું હોય યાદીથી તો એનના પ્રદેશના એન એટલે પ્રદેશના ભિન્ન ઘટકો માટે તેનું પ્રતિબિંબ પણ ભિન્ન મળશે. માટે એક વિધેય તો થશે, એક છે. હવે વ્યાપ્તમાં જોઈ લઈએ તો એનો વિસ્તાર તમે શોધશો તો વિસ્તાર ઇઝ નોટ ઇક્વલ ટુ સપ્રદેશ. માટે વ્યાપ્ત નથી. અથવા એને કહીએ કે કોઈ એક ઘટક લીધો, અહીંયા ઘટક વાય બરાબર 2 લેતા, બરાબર, સપ્રદેશમાંથી લીધો. આ સપ્રદેશમાંથી લેવાનો છે. 2 ઘટક લીધો સપ્રદેશમાંથી, એનું લેતા મને એવો એક્સ 1/2 નથી મળતો. 1/2 પ્રદેશમાં, પ્રદેશ આપણો એન છે, એટલે એક્સ ઇઝ નોટ બિલોંગ્સ ટુ એન. 1/2 ઇઝ નોટ બિલોંગ્સ ટુ એન. એટલે એક્સ બરાબર 1/2 એ નહીં મળે, પ્રદેશમાં એવો નહીં મળે. માટે વ્યાપ્ત નથી. રિવર્સ જોવાનું છે.